જે કોઈ શોષણનો ભાગ બનતું હોય કદાચ ક્યાંય, કે જ્યારે એ લોકોને મોટી ફાઇનની અમાઉન્ટ વગર વાંકે ભરવાની થતી હોય છે, તો એ બેધડક થઈને એવું કહી શકે છે કે તમે અપ્રોપ્રિએટ કાર્યવાહી હાથ ધરો, હું કોર્ટમાં મારો કેસ પ્રસ્તુત કરી દઈશ. ઘણી વખત એવું પણ થતું હોય છે કે ટ્રાફિક પોલીસ તમારી ચાવી કાઢી લે. બહુ જ કોમન વસ્તુ છે કે પહેલા રોકે ને, એટલે તો આ પોસિબલ છે? મતલબ એમની પાસે સત્તા છે? એમની પાસે આ સત્તા નથી, એમની પાસે બિલકુલ આ સત્તા નથી, પણ એમની પાસે તમને રોકવાની સત્તા છે. જો કોઈ પણ મહિલાની ધરપકડ કરવાની હોય તો મહિલા કોન્સ્ટેબલની ગેરહાજરીમાં ના થઈ શકે, મહિલાની ધરપકડ કરવાની હોય તો એ રાતના સમયમાં ના થઈ શકે. લાંચ આપણી પાસે ઓનલાઈન લાંચ રિશ્વત લેતા વ્યક્તિઓ સામે ફરિયાદ કરવાની સત્તા છે, અને એ ઓનલાઈન પોર્ટલ પર, એસીબીના ઓનલાઈન પોર્ટલ પર આપણે ફરિયાદ કરી શકીએ છીએ. ડિજિટલ ખૂબ સરસ થઈ ગયું છે કે બધું જ ઓનલાઈન અવેલેબલ છે, ને હવે તો ઓનલાઈન એફઆઈઆર બી કરી શકશો. વેલકમ ટુ વીટી પોડકાસ્ટ લેટેસ્ટ એપિસોડ. આજના એપિસોડમાં હું તમારી સાથે કરીશ ફાયદાની વાત, કારણ કે આજે આપણે કરીશું કાયદાની વાત. જનરલી આપણને પોલીસ સાથે જતા કે કોઈ પણ કાયદાકીય કાર્યવાહીમાં પડતા ડર લાગતો હોય છે. એવું થતું હોય છે કે યાર આમાં આગળ જતાં આપણે પણ કોર્ટમાં જવું પડશે, ધક્કા ખાવા પડશે. પણ કાયદો ફક્ત એના માટે નથી. કાયદો તમારી સુરક્ષા માટે છે, તમારા હક માટે છે. અને કેટલાક બેઝિક એવા કાયદા અને હક છે જે તમારે જાણવા જોઈએ, તમે કદાચ રૂટીન લાઈફમાં પણ ઉપયોગ કરી શકો છો. આવા જ કેટલાક અગત્યના કાયદા, અગત્યના મુદ્દાઓ માટે આપણી સાથે વાત કરવા માટે આજે છે મિસ ધ્વનિ લખાણી. વેલકમ મેમ. હેલો. મિસ ધ્વનિ લખાણી ઓર્ટિસ લો ફર્મના એસોસિએટ પાર્ટનર છે, લખાણી એન્ડ લખાણી લો ફર્મના ફાઉન્ડર પાર્ટનર છે, અને છેલ્લા 9 વર્ષથી કોર્ટની પ્રોસિજર સાથે સંકળાયેલા છે. વેલકમ મેમ. હેલો. તમને ટાઈમ આપ્યો બદલ બહુ બહુ થેન્ક યુ. થેન્ક યુ. અને બહુ એવા ટોપિક પર વાત કરી છે જેના વિશે લોકોને એટલી અવેરનેસ નથી જેટલી ખરેખર હોવી જોઈએ, રિક્વાયરમેન્ટ હોવી જોઈએ. કાયદો એક એવી વસ્તુ છે જે આપણી રૂટીન લાઈફ પર અસર કરે છે. તો બેઝિકલી બહુ એક કોમન પ્રશ્ન છે કે એવા કયા કાયદા છે જે દરેક સામાન્ય માણસે જાણવા જોઈએ, જે કદાચ રૂટીન લાઈફમાં પણ ઇફેક્ટ કરતા હોય છે આપણને? કાયદાકીય જાગૃતતા હું માનું છું ત્યાં સુધી સામાન્ય માણસોમાં પોતાના આજુબાજુની દરેક વસ્તુ બાબતે, પોતાના તમામ હક બાબતે અને પોતાની તમામ જવાબદારીઓ બાબતે આટલું તો હોવું જ જોઈએ. પણ સૌથી વધારે જરૂરી છે બંધારણમાં આપેલા આપણા જે મૂળભૂત અધિકારો છે એના વિશે જાણકારી હોવી જોઈએ. આપણે દિનચર્યામાં જે કાયદાકીય વસ્તુનો ઉપયોગ થાય છે એ બાબતેની જાણકારી હોવી જોઈએ. અને જ્યારે આપણે શોષણ થાય છે કોઈ વસ્તુના, કે આપણને કોઈ વસ્તુને લઈને તકલીફ પડે છે, ત્યારે કઈ એજન્સી, કયા કાયદાની મદદ આપણે લઈ શકીએ, એટલી જાણકારી તો હું માનું છું કે સામાન્ય સ્તરે દરેક નાગરિકમાં હોવી જ જોઈએ. તો એ બંધારણના 6 મૂળભૂત અધિકારોને થોડા તમે ઇલેબોરેટ કરીને કહી શકો? ચોક્કસ. મૂળભૂત અધિકારો આમ બંધારણમાં ખાલી 6 જ આપેલા છે, પણ એમાં જે આર્ટિકલ 21 છે, રાઇટ ઓફ લાઈફ એન્ડ લિબર્ટી, એ એટલો વાસ્ટ છે કે એમાં ઘણા બધા અધિકારોનો સમાવેશ થાય છે. ને એવા અધિકારો તમામ જે માણસને, એક સામાન્ય માણસને એક સારું અને સ્વાભિમાની જીવન આપી શકે, એ તમામ અધિકારોનો એમાં સમાવેશ થાય છે. ધર્મ એ પણ આપણો મૂળભૂત અધિકાર છે. કોઈ પણ જગ્યાએ અવાજ ઉપાડવો, સામાન્ય ભાષામાં કહીએ, બોલવું, વક્તત્વ આપણો મૂળભૂત અધિકાર છે. પણ કોઈ પણ વસ્તુ સામે અવાજ ઉપાડવો એ આપણો મૂળભૂત અધિકાર છે. આપણી પ્રાઇવસીને પ્રોટેક્ટ કરવી એ આપણો મૂળભૂત અધિકાર છે. આપણી લાઈફ લિબર્ટીને હેમ્પર થતી કે લાઈફ લિબર્ટીને અટકાવતી, સારી સાધારણ જિંદગી જીવવામાં અનુરોધ લઈ આવતી કોઈ પણ વસ્તુ સામે રક્ષણ એ આપણો મૂળભૂત અધિકાર છે. ને એ દેવા માટે આપણા કાયદાકીય પરિભાષામાં આપણી જ્યુડિશરી, આપણી સરકાર એ બંધારણ દ્વારા નીતિબંધ છે કે એમને આપણને આ બધા અધિકારો મળે છે એ વસ્તુ અશ્યોર કરવી જોઈએ. તો આવા કોઈ અધિકારનો ભંગ થાય તો આપણે શું કરી શકીએ? કોઈ પણ કોન્સ્ટિટ્યુશનલ કોર્ટ, બંધારણ એટલે કોન્સ્ટિટ્યુશન, કોઈ પણ કોન્સ્ટિટ્યુશનલ કોર્ટમાં અરજી થાય, આપણને ખોટી રીતે પોલીસે અટકાયત કરી હોય, કે આપણને ગિરફ્તાર કરી લીધા હોય, કે ક્યાંય બી આપણને ડિટેન, ક્યાંય આવવા જવાની રોકટોક લગાવી હોય, આપણને ધર્મનું કોઈ પણ કામ કરતા જો કોઈ એજન્સી, કોઈ વ્યક્તિ, કોઈ ઇન્સ્ટિટ્યુશન કે સરકારી કોઈ કાર્યાલય એ રોકતું હોય, તો આપણે
એ કરી શકીએ. આપણી ઈચ્છા વિરુદ્ધ આપણને હમ. કોઈની બી સાથે લગ્ન કરવા માટે કોઈ દબાણ કરતું હોય તો એ બી આપણો મૂળભૂત અધિકારમાં આવે છે, કેમ કે સારી જિંદગી જીવવા માટે એ બી ઇન્ક્લુડ થાય છે. એટલે આ જ્યારે આ કોઈ પણ હકનું ઉલ્લંઘન થાય છે ત્યારે આપણે કોઈ પણ કોન્સ્ટિટ્યુશનલ કોર્ટ જે છે દરેક સ્ટેટમાં હાઈકોર્ટ્સ અને સેન્ટ્રલ લેવલે સુપ્રીમ કોર્ટ, એમાં રિટ પિટિશન કરી શકીએ છીએ બંધારણીય હકના વાયોલેશન પર, અને એ કોર્ટોએ એ હક આપણો અકબંધ રહે એના તેની કાર્યવાહી કરવાની સત્તા ધરાવે છે. હવે તમે બે શબ્દ કયા, એક તો અટકાયત અને ગિરફ્તારી એટલે ધરપકડ, તો બંનેનો ફરક શું હોય અને કેવા સંજોગોમાં અટકાયત થઈ શકે, કેવા સંજોગોમાં ધરપકડ થઈ શકે? બંનેમાં બહુ જ આછો પણ બહુ પ્રભાવશાળી અંતર છે. અટકાયત એ છે, અટકાયતનો મતલબ એવો થાય છે કે કોઈ પહેલી વસ્તુ તો અટકાયત એક સ્પેસિફિક સમય મર્યાદા માટે જ હોઈ શકે. અટકાયત એટલે એ ફિક્સ હોય સમય મર્યાદા કે આટલા દિવસ? એ અલગ અલગ રીતની અટકાયત પર અલગ અલગ હોય છે, પણ અટકાયત થાય એની સમય મર્યાદા ડેફિનેટ હોય છે. અટકાયત ત્યારે કરવામાં આવે છે જ્યારે એવી આશંકા હોય છે કે કોઈ પણ ફોજદારી ગુનામાં આપણી સંડોવણી હોઈ શકશે કે કોઈ ફોજદારી ગુનો કરવાની સંભાવના છે. જેમ કે પબ્લિક સેફટી મેન્ટેન કરવા માટે જ્યારે ધાર્મિક પ્રસંગો આવતા હોય છે ત્યારે ઘણા બધા લોકોને અટકાયત કરીને રાખી દેવામાં આવતા હોય છે કે એ પ્રસંગ પતે ત્યાં સુધી જોવા માટે કે પહેલાં એમને આ પ્રસંગોમાં ખલેલ ઊભા કરવાના પ્રયત્ન કરી ચૂક્યા છે, તો હવે એવું ના કરે એટલે એ પ્રસંગ પતે એટલા પૂરતી અટકાયત કરવામાં આવે છે. જેમ કે અમદાવાદમાં રથયાત્રા હોય ત્યારે ઘણા લોકોનું પ્રિવેન્ટિવ ડિટેન્શન કરવામાં આવે છે, અટકાયત, પ્રિવેન્ટિવ ડિટેન્શન. એટલે અટકાયતમાં આશંકા હોય છે. અટકાયત કોઈ જ ફોજદારી કાર્યવાહી માં તમારી સંડોવણીનું નિર્દેશક નથી. અટકાયત ખાલી એ જાણવા માટે હોય છે કે આવા કોઈ બનાવનો ભાગ આપ બનેલા છો કે નહીં. જ્યારે કે ગિરફતારી કે આપણે અરેસ્ટ જેને કહીએ છીએ, એ જ્યારે એ આશંકા ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીના વિશ્વાસમાં બદલાઈ જતી હોય, જ્યારે એ લોકો પાસે પુરાવા હોય, જ્યારે એ લોકો પાસે માનવા માટે કારણો હોય કે આ ગુનામાં સંડોવણી છે કે આ ફોજદારી એક્ટિવિટીમાં એમનો કોઈ ભાગ ભજવવાનો થાય છે, ત્યારે એ ગિરફતારી. પ્રાથમિક પુરાવા હોય તો ધરપકડ થઈ શકે. હા, પ્રાથમિક પુરાવા હોય તો ધરપકડ થઈ શકે, પણ ધરપકડ બી હવે તો કોર્ટોએ એવું કીધું છે કે જ્યાં સુધી એવો ભય ના હોય કે એ નાસી ભાગી જશે, કે પુરાવાનો નાશ કરશે, કે એ બીજી કોઈ આવી એક્ટિવિટીઝનો ભાગ બનશે, તો એમને ધરપકડ કરવાની જરૂર જ નથી. કેમ કે આપણે ભારત દેશમાં વેલફેર સ્ટેટ છીએ. આપણે લોકોને, સમાજને એક સુંદર ભવિષ્ય તરફ લઈ જવા માંગીએ છીએ. આપણો ઉદ્દેશ્ય લોકોને સજા આપવાનો નથી, સુધારવાનો છે. અને એ સુધાર કરવા માટે આપણે ઈચ્છીએ છીએ કે ઓછામાં ઓછા લોકો જેલમાં જાય અને વધારે ને વધારે લોકો એ બહાર રહી અને સુધારા તરફ આગળ વધે. હવે જ્યારે ધરપકડ અને અટકાયતની વાત કરીએ છીએ, બંને વચ્ચે ડિફરન્સ છે. એવો જ કંઈક ડિફરન્સ જાણવા જોગ નોંધાવા અને એફઆઈઆરમાં છે. તો હવે આ બંને વચ્ચે ફરક શું છે ને કેવી સ્થિતિમાં તમારે એફઆઈઆર કરવાની અને કેવી સ્થિતિમાં જાણવા જોગ કરવાની, અને આ વસ્તુ તમને સેફ કઈ રીતે કરે છે? સોરી, મેં એક સાથે 3-4 પ્રશ્ન કરી દીધા. ના, જાણવા જોગ અને એફઆઈઆર વચ્ચે તો ખૂબ સરસ અંતર છે. અને એક રીતે એવું કહી શકાય કે જાણવા જોગના પછીનો સ્ટેપ છે એ એફઆઈઆર આવે છે. આપણે હવે હમણાં જ આપણા કાનૂની કાયદાકીય સ્ટેટ્યુટ્સમાં ઘણા બધા ફેરફાર આવ્યા છે અને આપણે 3 નવા કાયદા અમલમાં મૂક્યા છે 1 જુલાઈથી. એમાં તો એવું તક કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ જો એફઆઈઆર નોંધાવા જાય તો પણ પહેલા પોલીસે પ્રાથમિક ઇન્ક્વાયરી કરવી જોઈશે અને પછી જ એફઆઈઆર નોંધવી જોઈશે. પણ જાણવા જોગ તો સામાન્ય માણસો ઘણી બધી વસ્તુમાં, કોઈ તમને એવી ધમકી આપતું હોય કે તમે મારી પાસેથી પૈસાની ઉઘરાણી કરશો તો હું આત્મહત્યા કરી લઈશ, તો કાલે આત્મહત્યા કરે તો તમારા પર ફોજદારી કાર્યવાહી ના થાય, એટલે પોતાની સંરક્ષા માટે તમે જાણવા જોગ કરી શકો. એટલે આમ કહેવાય જાણવા જોગ પણ એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. કેમ કે જાણવા જોગ છે એ તમે આ દેશની પોલીસ છે, જે આપણી પ્રોટેક્ટિંગ ઓથોરિટી છે, એને જાણકારી આપો છો કે મારી આજુબાજુ આવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, મારી આજુબાજુ મેં આવા દ્રશ્યો જોયેલા છે, જે બધા કદાચ ફોજદારી ગુના હોય બી ખરા ને ના બી હોય,
અને જો એ ફોજદારી ગુના બનતા હશે તો પોલીસને સત્તા છે કે પોતે જાતે બી એફઆઈઆર નોંધી લે, પણ જો ના બી બનતા હોય તો એ સુરક્ષા માટે આવશ્યક બની જાય છે. ઘણી બધી વસ્તુ, આ તો એક નાનું ઉદાહરણ હતું, પણ જાણવા જોગ નાનામાં નાની વસ્તુ માટે બી કરી દેવી જોઈએ. તમારા ઘરમાંથી ચોરી થાય છે તો એની કદાચ ચોરીની અમાઉન્ટ બહુ નાની છે એટલે તમને એ વસ્તુ માટે રિપોર્ટ કરવું જરૂરી નથી લાગતું કે તમારે એની સામે ફોજદારી કાર્યવાહી કરવી જરૂરી નથી લાગતી, પણ એક જાણવા જોગ કહી દો તો એ ચોરીની સામગ્રીથી બીજા કોઈ ફોજદારી ગુનામાં જેમને ચોરી કરી હોય એની સંડોવણી થાય તો કાલે ઉઠીને મુદ્દામાલ તમારો છે એ બાબતે તમે કોઈ જગ્યાએ ના ફસાવો. એટલે મારા હિસાબથી જાણવા જોગની બહુ સિમ્પલ પ્રોસિજર છે. હવે તો તમારા કોઈ પણ નજીકના પોલીસ સ્ટેશનમાં તમે હાથેથી લખેલી અરજી, જેમાં કોઈ જ ફોર્મેટની જરૂર નથી હોતી, કોઈ જ વકીલની જરૂર નથી હોતી, એફિડેવિટ પણ નહીં કરવાનું. એફિડેવિટ અમુક જગ્યાએ માંગે છે જ્યારે તમે એવી પરિસ્થિતિઓ ડિક્લેર કરો છો કે જેમાં કદાચ કોઈ નાણાકીય વસ્તુનો સંબોધન થાય છે કે કોઈ આઈડેન્ટિફિકેશનનો સંબોધન થાય છે, પ્રૂફ કે એવું કંઈ જોતું. પણ બાકી તમે કદાચ એ ના બી કરો તો અને એમને બી અરજી આપી દો તો એ પોલીસ રેકોર્ડનો, પોલીસ ડાયરીમાં એની નોંધ થાય છે અને એ નોંધ ત્યાં સંરક્ષણ રહે છે. એટલે કાલે ઉઠી કોઈ પણ કાર્યવાહી થાય કે કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો તમે તમારા બચાવમાં એ જાણવા જોગ વાપરી શકો છો. જવાની બી તસ્દી ના લેવી હોય તો આરપીએડી પોસ્ટથી બી જાણવા જોગ મોકલાઈ શકે છે. એમાં તમારા પર્સનલ પ્રેઝન્સની કોઈ જરૂરત નથી. કોને સંબોધીને લખવાની હોય જાણવા જોગ? કોઈ પણ પોલીસ સ્ટેશનને સંબોધીને, અને ક્યાંય કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ એવું કાંઈ લખવાનું, કમિશનરને સંબોધીને લખી દો અને કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ડિલિવર કરી દો. કમિશનર છે એ પોલીસ એજન્સીના હેડ છે તો એમને સંબોધીને લખેલી હોય, કોઈ પણ પીઆઈને સંબોધીને લખેલી હોય કે એ સંબોધન તમે ખાલી પોલીસ સ્ટેશન લખેલું હોય તમને તો પણ વેલિડ ગણાય છે. એટલે એ જાણવા જોગ તો મારા હિસાબથી એફઆઈઆર થી બી વધારે મહત્વનો ભાગ ભજવે છે. હવે આ જાણવા જોગ આટલી ઇમ્પોર્ટન્ટ છે તો આઈ થિંક એફઆઈઆર વિશે પણ થોડું તમે ડિટેલમાં સમજાવો કે. હા, એફઆઈઆર એ પ્રાથમિક ફરિયાદ છે જેના પર તમે ઈચ્છો છો કે ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી તપાસ કરે અને જોવે કે કોઈ ગુનાહિત કૃત્ય બન્યું છે અને બન્યું છે તો એ કઈ પ્રકારનું ગુનાહિત કૃત્ય છે અને કોને કર્યું છે. હવે એફઆઈઆર નોંધવા માટે તમે એ ગુનાહિત જે ઇન્સિડન્ટ હોય છે એમાં એને ખાલી એની સાથે કોઈ રીતે સંબોધન ના ધરાવતા, કોઈ રીતે સંબંધિત ના હો, પણ ખાલી જોયું હોય. રસ્તામાં તમે બે વ્યક્તિઓને લડતા જોયા અને જોયું કે એક જણાએ બીજા જણા પર છરીથી વાર કર્યો તો તમે એ બંનેમાંથી કોઈને નથી ઓળખતા પણ તમે એફઆઈઆર નોંધાવી શકો છો. તમે કોઈ પણ કાર્ય જે તમારા મંતવ્ય પ્રમાણે એક ગુનાહિત કૃત્ય છે એના માટે એફઆઈઆર નોંધાવી શકો છો. કોઈ પણ પોલીસ સ્ટેશનમાં રોકાવી શકો છો. મહિલાઓ ખાસ કરીને જો એમને પોતાના કાર્યાલયમાં કે પોતાના કોઈ પણ પારિવારિક એટમોસ્ફિયરમાં ક્યાંય પણ કોઈ પણ જાતના ગુનાહિત કૃત્યનો ભોગ બનવો પડતો હોય છે તો એ મહિલા પોલીસ સ્ટેશનમાં ફોન કરી હેલ્પલાઇન નંબર પરથી એફઆઈઆર લખાવી શકે છે. એ ઈચ્છે તો એ હેલ્પલાઇન નંબર પરથી મદદ માંગે તો કોન્સ્ટેબલ એમના ઘરે આવીને બી એફઆઈઆર નોંધી લેશે. એટલે આટલી બેઝિક સુવિધાઓ આપણને મળે છે, પણ મારા હિસાબથી આપણને ખ્યાલ નથી હોતો કે આ સુવિધાઓ આપણી પાસે હોય છે. આઈ થિંક આ નવા કાયદા જે 1 જુલાઈથી આવ્યા એ પ્રમાણે તો તમે ઓનલાઈન પણ એફઆઈઆર નોંધાવી શકો છો. અને આજે બી હવે બી આપણે ડિજિટલ ભારત તરફ જેવો વધતા જઈએ છીએ એવી મોસ્ટ એફઆઈઆર્સ ને કમ્પ્લેન્ટ્સની કોપી તમને ઓનલાઈન મળી રહે છે. આપણું ઈ નેટવર્ક સિસ્ટમ ડિજિટલ ખૂબ સરસ થઈ ગયું છે કે બધું જ ઓનલાઈન અવેલેબલ છે ને હવે તો ઓનલાઈન એફઆઈઆર બી કરી શકશું. એફઆઈઆર તમે જ્યારે કરો છો ત્યારે એવું જરૂરી નથી હોતું કે આગળ યુઝ્યુઅલી બધાના મનમાં એ બીક હોય છે કે આપણે એ બધામાં કેમ પડવું, એમાં પાછળથી આપણે તકલીફનો ભાગ કેમ બનવું. એમાં બે વસ્તુ છે. એક કે આગળ ચાલતા તમારે તકલીફ ભોગવવી જ પડે એવું જરૂરી નથી હોતું, કેમ કે એકવાર તમે ગુનો દાખલ કરી દો પછી ફોજદારી ગુનો ઇઝ એન ઓફેન્સ અગેન્સ્ટ ધ સ્ટેટ, એટલે એમાં આપણો સ્ટેટ
પક્ષકાર બને છે અને એ સ્ટેટ એટલે રાજ્ય સરકાર. રાજ્ય સરકાર પક્ષકાર બને છે અને એ પક્ષકાર બની અને એ આગળની પ્રોસિજર, આગળની પદ્ધતિ એ હાથ લે છે. એટલે એમાં કોઈ જ તકલીફ પડે એવું નથી હોતું. અને જો આપણે આટલી બધી સુવિધા મળી શકે અને આપણે આપણી આજુબાજુનું વાતાવરણ થોડું વધારે સુધારી શકીએ તો એના માટે અગર હું માનું છું કે કોર્ટમાં 2 વાર અગર જુબાની આપવા જવું પડે તો એટલું આપણે કરવું જોઈએ. જે પણ હવે નવા કાયદા નીચે ડિજિટલી પરમિસિબલ છે, એટલે તમે તમારી જુબાની બી હવે ઘરે બેઠા ડિજિટલી આપી શકશો. આઈ થિંક આ બહુ જ યુઝફુલ ઇન્ફોર્મેશન છે. જનરલી આપણે ઓફલાઈન વાત કરતા હોય કે પોલીસનું નામ સાંભળતા જ આપણે બધા ડરીએ છીએ, તો એવું કંઈ જરૂરી નથી. પોલીસ હેલ્પ કરવા માટે છે. હા, કદાચ ક્યારેક કોઈને કડવા અનુભવ કોઈ સંજોગો વશાત થઈ શકતા હશે. હવે થોડું મારે એ સમજવું છે કે કોઈ FIR થાય છે, સમજી લો કે મારા વિરુદ્ધ થાય છે, તો એ ખોટી પણ હોઈ શકે, સાચી પણ હોઈ શકે. તો આવી ખોટી FIR થતી હોય એવા સંજોગોમાં હક શું બનતા હોય છે? ઘણા બધા હક બનતા હોય છે. પહેલી વસ્તુ તો FIR થાય એટલે ગુનામાં સંડોવણી નથી થઈ શકતી. હા, આપણો કાયદો એવું માને છે કે જ્યાં સુધી તમે ગિલ્ટી નથી ત્યાં સુધી તમે નિર્દોષ છો. જ્યાં સુધી તમને ગિલ્ટી પ્રૂવ નથી કરી દેવામાં આવતા ત્યાં સુધી તમે ઇનોસન્ટ જ છો. પણ એની સાથે સાથે FIR જ્યારે દાખલ થાય છે એ પછી ઇન્વેસ્ટિગેટિંગ ઓથોરિટી, જે સાદી ભાષામાં આપણે જેમને પોલીસ કહીએ છીએ, એ પ્રથમ દર્શનીય કેસ બનતો હોય અને એમાં કોની સંડોવણી છે એની ઇન્ક્વાયરી કરશે. એ ઇન્ક્વાયરી ને ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે એ પૂછપરછ કરશે અને પૂછપરછ પછી જો એમને લાગશે કે આમાં ગુનાહિત કૃત્ય થયેલું હોવાનું દેખાય છે તો જ એ કોઈની ધરપકડ કરશે. નહીં તો પોલીસ પાસે સત્તા છે કે એ બીસમરી ભરીને કેસ બંધ કરી દે કે આમાં પોલીસના હિસાબથી જ કોઈ ગુનાહિત કૃત્ય નથી બનતું. છતાંય કોઈએ FIR કરી હોય જે આપણા હિસાબથી આપણી સામે ખોટી FIR કરેલી હોય, જેના આપણી પાસે એવા પુરાવા હોય કે આ FIR જ્યારે એમને જે આરોપો કર્યા છે ત્યારે એ વ્યક્તિત્વ ત્યાં હાજર જ નહોતું કે એમની કોઈ સંડોવણી નથી કે એ ક્યાંક બીચે જ હતું, એવા કોઈ પણ પુરાવા હોય જે આપણને FIR માંથી બહાર કાઢી લેતા હોય, પ્રથમ દર્શનીય સ્તરે જ, જ્યારે પુરાવાને ડિટેલમાં જવાની જરૂર ન હોય, પ્રથમ દર્શનીય સ્તરે એવું લાગતું હોય કે આ ખોટી FIR છે, ત્યારે એની હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન થાય છે. ક્વોશિંગ એટલે હાઈકોર્ટને એવી સત્તા છે કે એ FIR અને એની પછીની બધી જ કાર્યવાહીને રદબાતલ ઠરાવી દે. એટલે તમારા પર કોઈ કેસ નહોતો એવું કાગળ પર લખાઈ જાય અને એ FIR કે મેજિસ્ટ્રેટ સામેની કમ્પ્લેન, જે આપણે ડે ટુ ડે જિંદગીમાં જોઈએ તો નેગોશિયેબલના કાયદા હેઠળ બી બહુ બધી કમ્પ્લેનો થતી હોય છે. એ જ્યારે ઘણીવાર એમાં કંપનીઓ હોય તો એના ડિરેક્ટરોને સંડોવી દેવામાં આવતા હોય છે. જ્યારે ઘણીવાર અમુક મેમ્બર એવા હોય છે કે જેનું એ જે ટ્રાન્ઝેક્શન થયું હોય એની સાથે કશું લેવા દેવા નથી હોતા, ખાલી HUF નો ભાગ હોય છે કે પાર્ટનરશિપનો ભાગ હોય છે કે કંપનીના ડિરેક્ટર હોય છે અને એ કારણે જ એમને એમાં સંડોવી દેવામાં આવ્યા. તો આવા સંજોગોમાં બી આ ક્વોશિંગ પિટિશનનો આપણે લાભ લઈ શકીએ અને એના થકી તરત કોઈ પણ કાર્યવાહી આગળ અટકાવી શકીએ. ખોટી FIR થાય છે તો ગભરાવાની જરૂર નથી, કાયદાકીય સલાહ લઈને એના પણ રસ્તા કરી શકાય. બિલકુલ. અને FIR થાય ત્યારે જ્યારે તમને પોલીસ કોઈ પણ ઇન્ક્વાયરી માટે, તમારું સ્ટેટમેન્ટ લેવા માટે બોલાવે છે ત્યારે ગભરાઈને ડરીને ના જવાનો, ભાગી જવાનો કોઈ મતલબ નથી. કેમ કે એમને સાચું અગર તમે જઈ અને વ્યવસ્થિત સાચું સ્ટેટમેન્ટ આપશો તો પોલીસને જ સત્તા છે કે FIR ને આગળ રદબાતલ કરી શકે. એક આગળના પ્રશ્નનો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહી ગયો મારાથી કે જાણવા જોગ અને FIR બંને લખાય છે તો પોલીસ તમને સામે એક રિસિપ્ટ કે ડોક્યુમેન્ટ પણ આપે છે. એ કયું ડોક્યુમેન્ટ અને લેવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે? જો જાણવા જોગ છે ને એ પોલીસની ઇન્ટરનલ ડાયરીનો રેકોર્ડ બને છે, તો એમાં કોઈ પણ પ્રૂફ પબ્લિકને આપવું જરૂરી નથી બનતું. પણ જ્યારે આપ્યું હોય છે ત્યારે જો તમે પોલીસ પાસે તમારી રિસીવ કોપી કરાવો તો કોઈ પણ પોલીસ તમને કરી આપશે. એ એમને મળી ગયાનું એકનોલેજમેન્ટ છે. જ્યારે કે FIRમાં તો જેના પર FIR થઈ હોય એમને કોપી આપવી કાયદાકીય રીતે ફરજિયાત છે. એ ફરજ બને છે એમની કે એમને કોપી આપવી. અને જ્યારે ધરપકડ થાય છે ત્યારે બી કયા ગુના હેઠળ ધરપકડ થાય છે, કઈ FIR અંતર્ગત થાય છે, એની ફરિયાદ કોને કરી છે, કયા પુરાવા હેઠળ, એ
બધી જ જાણકારી આપવી અને ત્યાં સુધી કે આ ધરપકડ પછી એ સંબોધિત આરોપીના શું હક છે, એને કયા હક અત્યારે મળે છે, એ બધી જ જાણકારી પોલીસે એમને આપવી પડે, આરોપીને આપવી પડે. પણ હું એવું માનું છું કે સાધારણ રીતે આપણને પોતાને બી એ જાણકારી હોવી જોઈએ કે એ આપણા કયા હક છે. તો કહી જ દો ને થોડાક કે કયા બેસિક. સૌથી પહેલા તો જ્યારે પોલીસ અરેસ્ટ કરવા આવે છે ત્યારે કોઈ પણ પ્રકારની હથકડી પહેરાવી જરૂરી નથી હોતી. એ લોકો આવે ત્યારે એમને અરેસ્ટ વોરંટ હોવું જોઈએ એમની પાસે, એના વગર ધરપકડ ના થઈ શકે. જો કોઈ પણ મહિલાની ધરપકડ કરવાની હોય તો મહિલા કોન્સ્ટેબલની ગેરહાજરીમાં ના થઈ શકે. મહિલાની ધરપકડ કરવાની હોય તો એ રાતના સમયમાં ના થઈ શકે. ધરપકડ થયા પછી 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સામે આરોપીને રજૂ કરવાના હોય છે. ધરપકડ થાય ત્યારે એમને કોઈ પણ જાતની મારકૂટ કે કોઈ પણ જાતનું વાયલન્સ પોલીસ ના કરી શકે. જો એ કરે તો જ્યારે 24 કલાક પછી મેજિસ્ટ્રેટ સામે રજૂ કરે ત્યારે મેજિસ્ટ્રેટ એવો સવાલ પૂછે જ છે. અને જો ના પૂછે તો આરોપીને પોતાના પાસે હક છે કે જઈને એવું કહે કે મારી સાથે આવું ગેરવ્યાજબી વર્તન કરવામાં આવ્યું છે. એમને ધરપકડ અંતર્ગત એને ત્યારે કોઈ પણ કાનૂની સલાહ જોતી હોય કે પોતાના કોઈ પણ નિર્ધારિત વકીલ રોકવા માટેની સત્તા હોય છે. એ વકીલની ગેરહાજરીમાં જો એ કોઈ સંબોધન નથી આપવા માંગતા પોલીસને તો એના માટે બી પોલીસ દબાણ ના કરી શકે. એમને પૂરો હક છે કે પોતાના સંબોધિત વકીલની હાજરીમાં જ કોઈ પણ સ્ટેટમેન્ટ પોલીસને આપે. ઓકે, એક અહીંયા મને એક બીજો પ્રશ્ન એ સૂચી રહ્યો છે કે એક હોય પોલીસ કસ્ટડી, એક હોય જ્યુડિશિયલ કસ્ટડી. એ બંનેમાં શું ફરક હોય છે? અને એક સવાલ હજી હું કહી દઉં, એવું હોય તો હું ફરી રિપીટ પણ કરી દઈશ કે જ્યાં 24 કલાકમાં તમારે મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવાનું છે, પણ વોટ ઇફ કે કોઈ હોલિડે છે કે સેટરડે સન્ડે પડે છે, તો એવા સંજોગોમાં શું હક બને આપણે? ના, હોલિડે કે સેટરડે સન્ડેમાં બી 24 કલાકની સમય મર્યાદા તો અંતર્ગત રહે જ છે. ખાલી જે ટ્રાવેલિંગ ટાઈમ હોય છે એ કાઢી નાખવામાં આવે છે. એ આ 24 કલાકની સમય મર્યાદામાં નથી આવતો. આપણા મેજિસ્ટ્રેટ્સ જે હોય છે એ 24 કલાક માટે જ્યુડિશરીનો કોઈ સ્ટાર્ટિંગ કે એન્ડિંગ ટાઈમ નથી હોતો કે 6 વાગ્યા પછી કોર્ટો બંધ થઈ તો તમને ન્યાય મળવાનું બંધ થઈ જાય, એવું નથી હોતું. તમે રિક્વેસ્ટ કરી શકો છો. હા, યુઝ્યુઅલી એ 24 કલાક અંતર્ગત જો વચ્ચે કોઈ રજાઓ આવતી હોય તો એ રજાઓ પછી રજૂ કરતા હોય છે. પણ અગર આરોપી પોતાના હકથી જાગૃત હોય અને એ એવું જાગૃતતાથી કહે કે મને આ 24 કલાકમાં મેજિસ્ટ્રેટને ભલે કોર્ટ નથી અત્યારે તો એમના ઘરે રજૂ કરી દો, પણ 24 કલાકમાં રજૂ કરી દો, તો એ આવશ્યક બને છે અને એ એના બંધારણીય હકમાં છે. તમે વાત કરી પોલીસ કસ્ટડી ને જ્યુડિશિયલ કસ્ટડીની. જ્યારે ધરપકડ થાય છે ને ત્યારે વ્યક્તિને તરત 24 કલાકમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં શિફ્ટ કરવાનો હોય છે. પોલીસની કસ્ટડીમાં વ્યક્તિ એટલો જ વખત હોય છે જ્યાં સુધી પોલીસે પોતાની ઇન્ક્વાયરી કરવા માટેની જરૂરત હોય છે. એટલે રજૂ કર્યા પછી પોલીસ રિમાન્ડની માંગણી કરતી હોય છે. એ રિમાન્ડનો સમય મર્યાદા એ છે કે થોડા વધારે સમય માટે એને પોલીસ કસ્ટડીમાં રાખીએ, જ્યારે પોલીસ એની પાસેથી બધી ઇન્ક્વાયરી કરી શકે, ઇન્વેસ્ટિગેશન કરી શકે, પુરાવા એકઠિત કરી શકે. પણ એ રિમાન્ડની સમય મર્યાદા પૂરી થાય એટલે જ્યુડિશિયલ કસ્ટડીમાં ટ્રાન્સફર થઈ જાય છે. અને જ્યુડિશિયલ કસ્ટડીમાં પૂછપરછ ન થઈ શકે? ના, જ્યુડિશિયલ કસ્ટડીમાં પૂછપરછની સમય મર્યાદા ઘણી બધી હોય છે. પૂછપરછને ઇન્ક્વાયરી માટે પોલીસે બધી રેક્વિઝિટ પરમિશન્સ લેવી પડે છે ને પછી થઈ શકે છે. એટલે અને રિમાન્ડનો પીરિયડ બી મેક્સિમમ 14 દિવસનો જ આપી શકે. 14 દિવસથી વધારેનો રિમાન્ડ પીરિયડ ના મળી શકે પોલીસને. અચ્છા, આપણે બહુ જ વધારે ક્રિમિનલની કાયદાની પણ વાતો કરી લીધી. થોડાક બેઝિક કાયદા પર આપણે ફરી પાછા આવીએ કે સપોઝ તમારી પાસે કોઈ લાંચ માગે છે તો આવી સ્થિતિમાં તમારા હક શું છે ને તમે કમ્પ્લેન ક્યાં કરી શકો? બહુ જ અગત્યનો સવાલ છે, કેમ કે લાંચ તો હર નાની જગ્યાએ બહુ, કદાચ કોઈને ટ્રાફિક પોલીસ પકડે તો પણ માણસ 50-100 રૂપિયા આપી દે. તો લાંચ આપણી પાસે ઓનલાઈન લાંચ રિશ્વત લેતા વ્યક્તિઓ સામે ફરિયાદ કરવાની સત્તા છે અને એ ઓનલાઈન પોર્ટલ પર, એસીબીના ઓનલાઈન પોર્ટલ પર આપણે ફરિયાદ કરી શકીએ છીએ.
આપણા દેશમાં એક બહુ જ સરસ કાયદો છે જેનું નામ છે વિસલ બ્લોઅર્સ એક્ટ. એ એવું કહે છે, વિસલ બ્લોઅર્સ એક્ટ એવું કહે છે કે જે કોઈ જાગૃતતાથી લોકોને જાણ કરે છે કે અહીંયા લાંચ રિશ્વત માંગવામાં આવે છે, એને સ્વાભાવિક રીતે એવી બીક હોય છે કે આ મારી ઉપર ઊંધી રીતે ઉતરશે, આ મારી સામે બીજી રીતે કાર્યવાહી થશે. એટલે એ કશું ના થાય એના માટે એમનું નામ ગુપ્ત રાખી શકાય, એ છે વિસલ બ્લોઅર્સ એક્ટ. કે તમે કોઈ પણ આવી ફરિયાદ કરો જ્યાં તમે ઈચ્છતા હો કે તમારું નામ સામે પક્ષકારોને ખ્યાલમાં ના આવે, ગુપ્ત રહે, તો વિસલ બ્લોઅર્સ એક્ટ નીચે એ બી પોસિબલ છે. એટલે જો તમારી પાસે કોઈ લાંચ માંગે છે તો ગભરાવાની જરૂર નથી, તમે એમની સામે કમ્પ્લેન કરી શકો છો અને તમે સંપૂર્ણપણે સેફ છો, કારણ કે એના માટે પણ કાયદો છે. અચ્છા, આવી રીતે જ હવે જનરલ રૂટીનમાં એક બીજી વસ્તુ નડતી હોય છે કે રથયાત્રા છે કે એવી કઈ ઇવેન્ટ છે કે ચૂંટણી છે તો ચેકિંગ પોલીસનું ચાલતું હોય છે, તો કયા સંજોગોમાં પોલીસ તમારું વાહન ચેક કરી શકે અથવા કયા સંજોગોમાં પોલીસ તમારું વાહન ડિટેન કરી શકે? જો ટ્રાફિક પોલીસ અને આપણી સાધારણ પોલીસ એ બે અલગ વસ્તુ છે. ટ્રાફિક પોલીસની સત્તા ટ્રાફિક નિયંત્રણની છે અને બાકી પોલીસની સત્તા ઘણી બધી વધારે વસ્તુઓ માટે છે. પોલીસ તમારું વાહન જ્યારે ચેક કરે છે ત્યારે એના ઘણા બધા કારણો હોય છે, પણ વાહન ડિટેન કરવા માટે ટ્રાફિક પોલીસને બહુ જ ઓછી અને મર્યાદિત સત્તા છે. બહુ ઇન્ટરેસ્ટિંગલી તમને એક વાત કહું, આપણે જે કોઈ ચલાણ કપાય છે અને એ તમે કોઈ પણ ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો હોય એટલે એવું કહેવામાં આવે કે આ તમે ફાઇન ભરી દો, નહીતર તમારું અમે વાહન જપ્ત કરવું પડશે. હું તમને એક બહુ જ સરસ વાત કહું કે ટ્રાફિકનો ગુનો બન્યો, આપણે કોઈ પણ નિયમનો ભંગ કર્યો એ ટ્રાફિકનો ગુનો બન્યો. આ ચલાણ શું છે ખબર છે? આ ચલાણ છે ને એ કન્સેન્ટ અગ્રીમેન્ટ છે કે તમે સમાધાન કરો છો પોલીસ એજન્સી સાથે કે હું મારો ગુનો એક્સેપ્ટ કરીને ફાઇન ભરી દઉં છું, એટલે તમે મારા સામે આગળ કોઈ કાર્યવાહી ના કરો. નહીં તો કાયદેસર કાર્યવાહી પણ થઈ શકે. નહીતર કાયદેસર કાર્યવાહી થાય, એમને ત્યાં પંચનામું કરવું પડે, એમને પંચોને બોલાવી એમની હાજરીમાં ડેપોઝિશન સાથે પંચનામું કરી અને પછી એમને એ ઓફિશિયલ કમ્પ્લેન દાખલ કરવી પડે ને પછી કાર્યવાહી. એટલે આ એક સત્તાવાર વ્યવસ્થા છે પ્રોસેસને ટૂંકી કરવાની, એટલો સિરિયસ ગુનો નથી. અને આ પ્લેટફોર્મ પર જણાવવાનું ઉદ્દેશ્ય એ છે કે જે કોઈ શોષણનો ભાગ બનતું હોય કદાચ ક્યાંય, કે જ્યારે એ લોકોને મોટી ફાઇનની અમાઉન્ટ વગર વાંકે ભરવાની થતી હોય છે, તો એ બેધડક થઈને એવું કહી શકે છે કે તમે અપ્રોપ્રિએટ કાર્યવાહી હાથ ધરો, હું કોર્ટમાં મારો કેસ પ્રસ્તુત કરી દઈશ. અચ્છા, આવું ઘણી વખત એવું પણ થતું હોય છે કે ટ્રાફિક પોલીસ તમારી ચાવી કાઢી લે, બહુ જ કોમન વસ્તુ છે કે પહેલા રોકે ને એટલે તો આ પોસિબલ છે? મતલબ એમની પાસે સત્તા છે? એમની પાસે આ સત્તા નથી, એમની પાસે બિલકુલ આ સત્તા નથી, પણ એમની પાસે તમને રોકવાની સત્તા છે, તમને નાસી ભાગી જવાથી રોકવાની સત્તા છે જ્યારે તમે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય. એટલે એક રીતે આ રોકવાની પ્રક્રિયા ગણાઈ જાય છે. એટલે હવે આ ઇન્ટરપ્રિટેશનની વાત છે કે તમે કાયદાને કઈ રીતે જુઓ છો. હા, પણ સાથે સાથે એ રોકી તમારી વાત ના સાંભળવી કે તમને તમારું રજૂઆત કરવાની તક ના આપવી, એ તો આપણે સાદા લીગલ લેંગ્વેજમાં એને કહે છે કે અગેન્સ્ટ પોલિસીઝ ઓફ નેચરલ જસ્ટિસ છે. અને કોઈ પણ કૃત્ય જે પોલિસી ઓફ નેચરલ જસ્ટિસના ઉલ્લંઘનમાં છે એ કોઈ દિવસ કોઈ પણ કાયદામાં, આપણા ભારતના કાયદામાં જ નહીં પણ ક્યાંય બી દુનિયામાં કોઈ પણ કાયદામાં એની અગેન્સ્ટ એ માન્ય હોય જ ના શકે. એટલે એમને તમને રોકવાની ચોક્કસથી સત્તા છે, પણ જો ના રોકાવ તો સાદી પોલીસની જેમ ધરપકડ કરવાની સત્તા નથી, સાદી પોલીસની જેમ અટકાયત કરવાની બી સત્તા નથી. અને જો એ તમારું કોઈ પણ વાહન પોતાની કસ્ટડીમાં લે છે તો એના માટે એક બહુ જ વિધિગત પ્રોસિજર છે જેના વગર એ આમાંથી કશું જ ના કરી શકે. એટલે એ જાગૃતતા હશે તો તમને ત્યારે ડર નહીં લાગે ને તમે એવું કહી શકશો કે તમે મને લેખિતમાં આપો કે તમે કઈ કાયદા નીચે મારું વાહન જપ્ત કરવા છો, અને એ ચિઠ્ઠી લઈને હું નીકળી જઈશ. કોઈ ટ્રાફિક પોલીસ નહીં આપી શકે તમને લેખિતમાં. અચ્છા, એક બહુ વાયરલ વસ્તુ મેં સોશિયલ મીડિયા પર જોઈ છે, હું તમારી પાસે જાણવા માંગુ છું કે સાચી છે કે ખોટી, કે તમને જો પોલીસ પકડે છે, તમારી પાસે લાયસન્સ નથી, તો તમે એમને એવું કહી શકો છો કે હું 24 કલાકમાં તમારા પોલીસ સ્ટેશન પર આવીને લાયસન્સ બતાવી દઈશ? ડેફિનેટલી તમારી પાસે લાયસન્સ હાજર ન દસ્તાવેજ, લાયસન્સ, પીયુસી, કોઈ પણ દસ્તાવેજ, એ ડેફિનેટલી તમે એવી બાહેંધરી આપી શકો છો. કેમ કે
આ ફોજદારી ગુનો નથી, હમ આ એવો ગુનો નથી જેનાથી સરકારને કે લોકોને કે પ્રજાને અતિશય નુકસાન પહોંચે છે. એટલે તમને એ સમય મર્યાદા આપવી જ્યાં સુધીમાં તમે આવી અને એ કોઈ પણ દસ્તાવેજ છે, કોઈ પણ લાયસન્સ છે, કોઈ પણ કાગળ છે, એ પ્રસ્તુત કરીને પોતાનો મંતવ્ય રાખી શકો, એની સમય મર્યાદા આપવી એમની ફરજ છે અને લેવી એ તમારો હક છે. ઓકે, હવે થોડુંક આપણે આને પ્રોપર્ટી બાજુ પણ એ પ્રકારના કાયદાઓ પણ જોઈએ તો સૌથી મોટો ઇસ્યુ ભારતમાં જે બહુ જ જોવા છે પ્રોપર્ટી ડિસ્પ્યુટ્સનો, કે વારસાગત પ્રોપર્ટી છે તો પહેલાં કોઈ દાદાના નામે હોય, પછી એમના ભાઈ છોકરાઓ 4 હોય, પછી એના પણ આખું ફેમિલી ટ્રી મોટું થતું જતું હોય, તો આવા સંજોગોમાં દસ્તાવેજ કેટલા ઇમ્પોર્ટન્ટ બને છે? દસ્તાવેજ કરતાંય રેવન્યુ રેકોર્ડમાં તમારું નામ કમી કરાવવું એ ખૂબ જરૂરી બને છે, જે લગભગ લોકો ધ્યાન જ નથી આપતા હોતા. વારસાગત પ્રોપર્ટી પર તમામ વારસદારોનો હક બને છે. ઓકે. અને એક પણ વારસદારે પોતાનો હક પ્રસ્થાપિત કરવો હોય, એ હક નથી જતો રહેતો. જો તમે તમારું નામ કમી નથી કરાવ્યું કે તમને 10 વર્ષે, 15 વર્ષે, 20 વર્ષે ખ્યાલ આવ્યો કે અચ્છા મારા દાદાની અહીંયા બી એક પ્રોપર્ટી હતી, એમાં મારો હક બને છે, તો એ 20 વર્ષ વીતી ગયા એટલે તમારો હક નથી જતો રહેતો. પણ જો જાગૃતતાથી એ નામ કમી કરાવેલું હોય પહેલેથી, તો કોઈ પણ એ પ્રોપર્ટીના કોઈ પણ વેચાણ કે કોઈ પણ બીજી રીતે એના કોઈ પણ રાઇટ ટ્રાન્સફર કરવા તમારી મંજૂરી વગર અશક્ય બને છે. નામ કમી કરાવીએ તો? હા, નામ કમી, કેમ કે તો જ જે લેનાર છે કે જે એ પ્રોપર્ટીને લીઝ પર લે છે કે વેચીતા લે છે, એને એવો ખ્યાલ આવશે કે તમારો બી હક છે. બાકી કઈ રીતે ખ્યાલ આવશે કે તમારો બી આમાં હક હિસ્સો બને છે? એક જનરલ બહુ બધી વસ્તુ થતી હોય છે કે હવે તો કોર્ટે પણ એવું કહ્યું છે કે પપ્પાની સંપત્તિમાં દીકરીઓનો પણ કોમન હક છે. હવે ઘણા સંજોગોમાં એવું થતું હોય છે ફેમિલીમાં કે અંદર સમજણ હોય તો કોઈ બહેન હોય પોતાના ભાઈને બધું આપી દે કે એમનો હક જવા દે, તો આવી પ્રોસિજર શું હોય છે આના માટે? જો હવે કાયદાકીય રીતે એ બહુ જ જરૂરી બની ગયું છે કે જ્યારે કોઈ પણ પોતાનો હક જાતો કરે છે કોઈ પણ વારસાગત પ્રોપર્ટીમાં, ત્યારે એ જાતું કરતો જે દસ્તાવેજ આપણે કરીએ ને એનું રજિસ્ટ્રેશન ખૂબ જરૂરી છે. જો એ રજિસ્ટ્રેશન ના હોય તો એ માન્ય નથી રાખવામાં આવતું, કારણ કે રજિસ્ટ્રાર ઓફિસમાં એક સ્વાતંત્ર્ય રીતે એની ઉપર તપાસ કરાય છે, એમને સવાલો પૂછાય છે, એટલે એનાથી એન્શ્યોર થાય છે કે કોઈ ધાક ધમકી દબાણ નીચે આ નથી થયેલું, આ એ જ વ્યક્તિ છે જેના સહી સિક્કા છે, જેને પોતાનો હક જાતો કરે છે. પણ હવે તો કાયદો એટલો આગળ વધી ગયો છે અને દીકરીઓને આગળ લઈ આવવા માટે એટલું સારી રીતે પ્રસ્થાપિત કર્યું છે કે આજે હક દીકરીએ જાતો કર્યો અને આગળ જતા એને એ હકની જરૂરત પડી તો એ પાછો પોતાનો હક માંગી શકે છે. એટલે એવું નહીં કે એક વખત જવા દીધું તો જવા જ દીધું. ના, હવે સુપ્રીમ કોર્ટે હમણાંના તાજેતરના અમુક ચુકાદાઓમાં એવું કીધું છે કે એનો સ્ટેટ્યુટરી રાઇટ કહેવાય છે અને સ્ટેટ્યુટરી રાઇટ ક્યારેય જતો થઈ જ ના શકે. એટલે એને સ્વૈચ્છિક રીતે પહેલા જો જતો કર્યો છે અને એના દસ્તાવેજ કર્યા છે, એ પછી બી આગળ જતા જો એને પોતાનો હક જોઈતો હોય તો એની પાસે સત્તા છે કે પોતાનો હક. બહુ જ યુઝફુલ ઇન્ફોર્મેશન છે ને આ કદાચ ક્યાંય ડિરેક્ટલી જાણવા નહીં મળે. થેન્ક યુ. આ એક બહુ સારો પોઈન્ટ. એટલે બધી જ દીકરીઓને એ ખ્યાલમાં રહે કે એમની પાસે આ હક છે અને જ્યારે કોઈ પણ પારિવારિક અરેન્જમેન્ટમાં લોકો આ ડિસ્ટ્રીબ્યુશન કરે છે ત્યારે એનું રજિસ્ટ્રેશન ખૂબ જરૂરી છે, કેમ કે રજિસ્ટ્રેશન વગર એને માન્ય ગણવામાં નહીં આવે. તો વેન વી આર ટોકિંગ અબાઉટ ફિમેલ્સ રાઇટ્સ, મહિલાઓ માટેના અધિકારો, ત્યારે ડોમેસ્ટિક વાયોલન્સ એક બહુ મેજર ટોપિક છે. તો ડોમેસ્ટિક વાયોલન્સમાં શું શું કાઉન્ટ થાય? શું ખાલી ફિઝિકલ અબ્યુઝ જ એમાં કાઉન્ટ થાય કે વર્બલ અબ્યુઝ પણ ડોમેસ્ટિક વાયોલન્સ? ના, ઇમોશનલ અબ્યુઝ પણ એમાં કાઉન્ટ થાય છે. ફિઝિકલ ને વર્બલ તો ખરા જ, પણ ઇમોશનલ અબ્યુઝ બી એમાં કાઉન્ટ થાય છે. ઇમોશનલ અબ્યુઝને થોડું ઇલેબોરેટ કરો ને. હા, ચોક્કસ. કેમ કે હવે જે બદલતા સમય છે એની સાથે મારકૂટના દ્રષ્ટાંગો ઓછા થઈ ગયા હોય, પણ ઇમોશનલ છેતરપિંડી, મનાવી ભોળવાવી લીધા હોય, જાણ ના કરી હોય, સાવ સાદી ભાષામાં કહીએ તો પ્રેમની લુભામણી વાતો કરી અને ઘણા બધી દહેજ માંગતા હોય કે ઘણી બધી જે એની સ્ત્રીધનની વસ્તુઓ છે એનો ગેરલાભ લેતા હોય, એના બીજા કોઈ પણ વ્યક્તિઓ સાથેના
કોઈ પણ પાર્ટનરની કોઈ પણ બીજા વ્યક્તિઓ સાથેના સંબંધો હોય એના કારણે જે લાગણી દુભાઈ છે, જે પેઇન ને સફરિંગ થાય છે, એને બી ડોમેસ્ટિક વાયલન્સ કહેવામાં આવે છે. પણ તો પછી આનું પ્રૂફ કેવી રીતે હોય? પ્રૂફ ઇઝ એ ટ્રાયલનો વિષય છે, જેને આખી ટ્રાયલના અંતર્ગત બધાના સ્ટેટમેન્ટ્સ લઈ, ડેપોઝિશન્સ લઈ, એની જે ક્રોસ એક્ઝામિનેશન્સ કરે છે, એના અંતર્ગત એ પુરવાર થાય કે આ ડોમેસ્ટિક વાયલન્સ હતું કે નહીં. પણ તમે એને ડોમેસ્ટિક વાયલન્સની વ્યાખ્યામાં એ જરૂરથી આવે છે, કેમ કે હવે બદલતા સમયના પ્રમાણે વાયોલન્સની વ્યાખ્યા બી બદલતી જાય છે. અને આ બધી વસ્તુ જે કેમ કે આજના સમયમાં માનસિક તણાવ, એન્ઝાયટી, ડિપ્રેશન એ બધું ખૂબ વધતું જાય છે. અને ડોમેસ્ટિક વાયોલન્સ એક કપલ વચ્ચે થઈ શકે કે બીજી કોઈ રિલેશનશિપમાં પણ થઈ શકે? ના, ડોમેસ્ટિક કોઈ પણ રિલેશનશિપમાં જો કોઈ પણ જાતનું શોષણ થતું હોય એટલે બની શકે કે કોઈ દીકરી છે એને પોતાના પતિથી કે પોતાના વરથી કોઈ પણ જાતનું ડોમેસ્ટિક વાયલન્સ ના હોય, પણ એને એ બધું જ શોષણ પોતાના સાસરી પક્ષવાળા બીજા લોકોથી થતું હોય, તો એ ખાલી એટલા લોકો પૂરતું બી ડોમેસ્ટિક વાયલન્સ કરી શકે છે. એવું જરૂરી નથી કે એમાં સંડોવણી સાસુ, સસરા કે નણંદ કે દેર કે વર એ લોકોની જ હોવી જોઈએ. ડોમેસ્ટિક સંબંધો જેની સાથે, હા, પણ એની સાથેનું આનો દુરુપયોગ ના થાય એટલે કોર્ટો જરૂરથી એ જોતી હોય છે કે એની સાથેનું તમારું ઇન્ટરેક્શન કેટલું છે, એ વાયલન્સ થવાની સંભાવના કેટલી છે. કેમ કે કોઈ વ્યક્તિને અગર આપણે વર્ષે એક જ વાર મળતા હોય તો એની સાથેનું જે અંતર્ગત અને એટલે જ ડોમેસ્ટિક વાયલન્સની એટલે જે ખોટી ફરિયાદો બી ના થાય, એટલે ડોમેસ્ટિક વાયલન્સની કોઈ પણ ફરિયાદ કોર્ટમાં જાય એ પહેલા પ્રોટેક્શન ઓફિસર પાસે જાય છે. એ પ્રોટેક્શન ઓફિસર એ વ્યક્તિ જે ભોગ બનનાર હોય છે એને બોલાવે છે અને એની પાસેથી બધી જ જાણકારી રહે છે કે એને કઈ રીતનું, કેવું અને કોના થકી આ વાયલન્સ થાય છે. અને પછી જો એ પ્રોટેક્શન ઓફિસરને કાયદાકીય રીતે વ્યાજબી લાગે તો એ આ ફરિયાદ છે એને ડોમેસ્ટિકની ફરિયાદ તરીકે કોર્ટમાં રજૂ કરે છે અને પછી એ સંદર્ભે આખી ટ્રાયલ ચાલે છે. સપોઝ કોઈ ખોટી ફરિયાદ થાય છે તો એ તો જ્યારે પ્રોટેક્શન ઓફિસર પાસે જશે ને તપાસ કરશે ત્યારે ખબર પડશે, પણ ઇન બિટવીન જેના ઉપર ફરિયાદ થઈ છે એણે શું કરવું જોઈએ? એ પહેલા તો કશું જ કરવાની જરૂર નથી, કેમ કે જ્યાં સુધી પ્રોટેક્શન ઓફિસર ને એ ફરિયાદમાં વજન નહીં લાગે ત્યાં સુધી એ ફરિયાદ આગળ વધી જ નહીં શકે, એના પર આગળ કોઈ જ કાર્યવાહી નહીં થઈ શકે. પણ પ્રોટેક્શન ઓફિસરને જો એ ફરિયાદ વ્યાજબી લાગે છે તો એ પોતાની એવા રિમાર્ક્સ સાથે એ ફરિયાદ જે પણ કોર્ટ હોય એને મોકલે છે અને એ કોર્ટ પછી એના ઉપર કાર્યવાહી શરૂ કરે છે. એ કાર્યવાહી શરૂ કર્યા પછી બી કોઈ પણ લોકો પાસે પોતાનો જનરલ રાઇટ ઓફ ડિફેન્સ તો હોય જ છે, પણ એ સિવાય બી જો એમને એવું લાગતું હોય કે આ સાવ નાબૂદ છે, આ ફરિયાદ ખોટી રીતે થઈ છે કે ફરિયાદ કરવામાં જે પુરાવા આપેલા છે એ સાવ જ ખોટા છે, તો પાછું એ હાઈકોર્ટમાં એના બાબતે ક્વોશિંગ પિટિશન કરી શકે છે, જે ફરિયાદને રદ બાતલ કરવા માટે હોય છે. અચ્છા, બહુ કદાચ આ પ્રશ્ન હું જે હવે પૂછીશ ને બહુ જ વ્યર્ડ લાગશે સાંભળનારને કદાચ તમને પણ તો બી મારે પૂછવું છે કે ડોમેસ્ટિક વાયલન્સ હંમેશા આપણે સ્ત્રીને અનુલક્ષીને જ જોઈએ છે, પણ પુરુષો ઉપર પણ થઈ શકે, એના માટે પણ કોઈ કાયદા છે? ના, કેમ કે ડોમેસ્ટિક વાયલન્સ છે ને એના કે એવા કોઈ પણ કાયદા આપણે આપણા બંધારણમાં સ્ત્રી અને છોકરાઓને વલ્નરેબલ એટલે જેને વધારે સુરક્ષાની જરૂર હોય એવી પ્રકારના વ્યક્તિત્વ માન્યા છે. અને કેમ કે વર્ષોથી એમનું શોષણ ઘણું વધારે થયું હતું એટલે એમને મર્દોના સ્તર પર લઈ આવવા માટે એમને એક સમાન લઈ આવવા, સ્ટાર્ટિંગ લાઈન સેમ હોય એના માટે આ બધા કાયદા બનાવ્યા છે. હવે જો આનું મિસયુઝ થતું હોય તો કાયદામાં ઘણી બધી એવી જોગવાઈઓ છે કે જે એમના મિસયુઝ અટકાવે છે. એટલે એ કાયદાકીય પ્રોસેસ છે એ આ લોકોને એટલે આપવામાં આવી છે કે એ લોકો સમાન અંતરે આવી શકે. અને એટલે હું એવું માનું છું કે એ જરૂરી બી છે, કેમ કે આપણા દેશનો હજી બી એક વર્ગ એવો છે કે જેને આપણા એ સપોર્ટની ખૂબ જરૂરત છે કે એ ઉપર આવી શકે ને પોતાનો અવાજ ઉપાડી શકે. એટલે ઘણા બધા રિપોર્ટ્સ હજી પણ એવું કહે છે કે જેટલી એફઆઈઆર્સ નોંધાય છે એના કરતાં એ સંખ્યા વધારે છે જેની નથી નોંધાતી, અને એમાં ડોમેસ્ટિક વાયલન્સની બી હશે.
તો અહીંયા મને એ પ્રશ્ન પૂછવો છે કે ડોમેસ્ટિક વાયલન્સમાં તમે કઈ પ્રકારે ફરિયાદ નોંધાઈ શકો, મતલબ સૌથી પહેલું પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ પર્સન કોણ હોઈ શકે? ડોમેસ્ટિક વાયલન્સની ફરિયાદ તો મેજિસ્ટ્રેટ કોર્ટમાં બી થઈ શકે છે. લીગલ એડ હવે જે મફત કાનૂની સેવા છે એ બધે જ અવેલેબલ છે. અને કોઈ પણ નારી સુરક્ષા કેન્દ્ર હોય, કોઈ પણ એવું NGO હોય જ્યાં તમે જઈને કહો કે ઓનલાઈન હેલ્પલાઇન નંબર્સ હોય છે, જે ગવર્મેન્ટ રજિસ્ટર્ડ હેલ્પલાઇન નંબર્સ હોય છે, જેને આપ ફોન કરો તો એ તમારી સુરક્ષા માટે ઘરે આવે છે ને તમને બધી જ આગળની કાર્યવાહી કરવા માટે મદદરૂપ થાય છે. જે કમ્પ્લેન બનાવવાથી લઈને પ્રોટેક્શન ઓફિસર પાસે ક્યારે જવું, પ્રોટેક્શન ઓફિસરને નિવેદન કઈ રીતે આપવું, આગળ શું કાર્યવાહી હાથ ધરવી, એ બધી જ મદદ કરે છે. એટલે એ પ્રોસેસમાં થોડી મદદ લેવી આવશ્યક થઈ જાય છે ટુ એન્શ્યોર કે જે લોકોને એન્ડ સજા અપાવવા માંગીએ છીએ એમાં કંઈ કાચા ના પડી જઈએ. ડોમેસ્ટિક વાયલન્સની વાત કરીએ, આપણે વારસદારોની વાત કરીએ, એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કાયદો પણ છે રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો. રાઇટ ટુ ઇન્ફોર્મેશન તમે કોની પાસે માગી શકો, એની અંદર કોણ કોણ આવે છે અને કઈ રીતે કરી શકાય? બહુ 20 કે 25 રૂપિયાની જ અરજી હોય છે. બહુ જ સામાન્ય ફી ભરવાથી અરજી થઈ શકે છે. RPAD પોસ્ટથી અરજી મોકલી આપીએ છીએ, એનાથી અરજીનો જવાબ આપને ઘરે બેઠા આવી જાય છે. કોઈ પણ સરકારી કાર્યાલય, કોઈ પણ સરકારી પ્રવૃત્તિમાં ક્યાં કેવી રીતે કઈ પ્રોસિજર હાથ ધરવામાં આવે છે, કે તમને કોઈ જગ્યાએ કોઈ પણ કાર્યાલયમાં કેવી રીતે આગળ વધવું એ ના ખ્યાલ હોય તો એ પ્રોસિજર બી તમે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની અંતર્ગત માંગી શકો છો. એટલે કોઈ પણ કાર્ય જેમાં સરકાર કોઈ પણ રીતે ભાગ ભજવતી હોય અને એમાં તમને કોઈ પણ ડેટા, ઇન્ફોર્મેશન કે ગાઈડન્સ જોતું હોય તો માહિતી અધિકાર નીચે તમે એ માંગી શકો છો. કાયદો બહુ જ વાસ્ટ વિષય છે અને મતલબ ડીકોડ કરતા જઈએ તો આઈ થિંક આપણે 1-2 કલાકનો કે આખા દિવસનો સમય પણ ઓછો પડે. તો થોડુંક સમઅપ કરીને મારે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ પૂછવો છે. આપણે રૂટીન પ્રક્રિયામાં ઘણા બધા કાગળ સાઇન કરતા હોય છે, લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસી થઈ ગઈ કે જોબનો ઓફર લેટર થઈ ગયો, કંઈ પણ. તો કોઈ પણ દસ્તાવેજ સાઇન કરતા પહેલા, ઇવન આપણે હમણાં વાત કરતા કે આપણે મોબાઈલની એપ્લિકેશનમાં પણ એક્સેપ્ટ બટન દબાવી, તો એના વર્સ્ટ ટુ વર્સ્ટ કેસીસ શું હોઈ શકે અને એ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ વાંચવી કેમ જરૂરી છે? ખૂબ જરૂરી હોય છે, કેમ કે એ તમે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ વાંચ્યા વગર કોઈ બી વસ્તુ એક્સેપ્ટ કરો કે કોઈ બી હાજરી કોઈ પણ કાગળ પર સહી કરી દો તો એ તમારું એક એકનોલેજમેન્ટ ગણાય છે અને એવું માનવામાં આવે છે કે તમે વાંચીને જ સહી શીખા. કેમ કે લગભગ દસ્તાવેજમાં નીચે એક લીટી હશે કે હું સમજી વિચારી મારા હોશો હવાસમાં આ વસ્તુની આ ઉપરને જે પણ લખેલું છે એ સમજી સહમતિ આપું છું. એટલે આવી સંમતિ જ્યારે તમે એક દસ્તાવેજી પુરાવામાં આપી દો છો પોતાની સાઇન કરીને કે પોતાના મોબાઈલ એપ્લિકેશન, તો એમાં જે પણ લખેલું છે એના ઉપર તમે સંમતિ આપી તો કાલે ઉઠીને તમને એનાથી કોઈ પણ કાર્યવાહી કરવી હોય તો તમે બંધાઈ જાઓ છો. તમારી રીચ બહુ લિમિટેડ થઈ જાય છે, કેમ કે તમે જે વસ્તુ એક બાજુ એક્સેપ્ટ કરી છે એને તમે ચેલેન્જ કરવા જશો તો તમારે કાયદાકીય રીતે પુરવાર કરવું ખૂબ જ અઘરું થઈ જશે કે તમે જાણી જોઈને સહી નથી કરી. અને કાયદો છે ને એ જ્યારે તમારું શોષણ થાય છે, જ્યારે તમારી સાથે અન્યાય થાય છે ત્યારે ડેફિનેટલી તમારે સુરક્ષા માટે આવે છે. પણ તમે અજાણ રહ્યો અને તમે જો પોતાની શુદ્ધ બુદ્ધિ વાપર્યા વગર કોઈ કાર્ય કરો છો તો કાયદો તમારી સંરક્ષણ, એટલે કોઈ તમને છેતરી જાય અલગ વસ્તુ છે, તમે જાતે જાણીને છેતરાવ એ અલગ વસ્તુ છે. સોરી, હજી એક ક્વેશ્ચન મને બહુ અત્યારે સૂઝ્યો છે. વ્હીલ આપણે ફિલ્મોમાં, સિરિયલ્સમાં હંમેશા સાંભળતો કે વ્હીલ બનાવે, પણ બહુ આપણે મિડલ ક્લાસ લોકોમાં ભાગ્યે જ કોઈ વ્હીલ બનાવે. તો હાઉ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ વ્હીલ બનાવવો, અને પ્રોપર્ટી હોય ના હોય તો પણ કેવી રીતે વ્હીલ બનાવી શકાય? વ્હીલ તો મારા હિસાબથી બહુ જ અગત્યનું એટલે છે કે વ્હીલ ખાલી પ્રોપર્ટી માટે નથી હોતી. વ્હીલ તમારી એટલે ઇમૂવેબલ પ્રોપર્ટી માટે જ નથી હોતી, તમારી મૂવેબલ પ્રોપર્ટી માટે બી હોય છે. જે કાંઈ તમારા ઓનરશિપમાં હોય છે એના માટે હોય છે. ઘણા વૃદ્ધો હવે એ પોતાની હેલ્થ માટેની બી વ્હીલ બનાવે છે કે જેને કે મને આગળ ઉઠીને આવી પરિસ્થિતિ આવે તો મને આટલી મેડિકલ સુવિધા આપવી, આ પરિસ્થિતિમાં આવી જાઉં એ પછી મને કોઈ મેડિકલ સુવિધાઓ આપી અને મારું જીવન લંબાવવાનો પ્રયત્ન ના કરવો, એને લિવિંગ વિલ કહેવાય છે, જે કાયદાકીય રીતે માન્યગત છે કે
કોઈની સ્વૈચ્છિક ઈચ્છા છે કે મારે Medical treatment નથી મેડિકલ લેવી. ટ્રીટમેન્ટ નથી લેવી, તો એ બાબતે બી એ વિલ બનાવી શકે છે. એના કારણે થઈ અને કાલે ઉઠીને પરિવારમાં અંદરો અંદર કોઈ પણ સમસ્યા ના ઊભી થાય એટલે પણ એ વિલ બનાવી શકે છે કે આ ડિસિઝન જે લે છે એના માટે કોણ જવાબદાર છે, કોણ કેટલી ટેસ્ટ, કોણ કયા ડૉક્ટરને મળી શકશે, કોણ આ ડિસિઝન લેશે કે હવે એમની પરિસ્થિતિ કેવી છે કે એમને આગળ મેડિકલ ટ્રીટમેન્ટ આપવાની જ કે નહીં, ડૉક્ટરનો અભિપ્રાય લેવો એમાં જરૂરી છે કે નહીં, એ બધી વસ્તુ માટે બી વિલ બને. તમારી કોઈ પણ ઇમૂવેબલ પ્રોપર્ટી માટે વિલ બને. આજે મારી પાસે આ ઘડિયાળ ને મોબાઈલ છે એના પૂરતી બી હું વિલ બનાવી શકું છું. એટલે મારે મારા પોઝેશન ને ઓનરશિપમાં, પોઝેશન નહીં પણ ઓનરશિપમાં આવતી કોઈ બી વસ્તુ માટે હું વિલ કરી બનાવી શકાય. આઈ થિંક તો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ ખાલી ફિલ્મો અને સિરિયલ પૂરતું નથી, તમારી લાઈફમાં પણ બહુ બધી અસર કરી શકે છે. હવે ફાઇનલી આપણે આને સમઅપ કરીએ તો આટલે બહુ જ બધા અલગ અલગ કાયદાઓ વિશે વાત કરી, પણ છતાંય હું તમને ફરી એક એવી રિક્વેસ્ટ કરું કે મને 5 પોઈન્ટર્સમાં બહુ બેઝિક કાયદાઓ તમે મને અને દર્શકો માટે કહી દો કે આટલું તો તમને ખબર હોવી જ જોઈએ અને તમારે કોઈ પણ કાયદાકીય કાર્યવાહીમાં સંકળાતા માટે ગભરાવું ના જોઈએ. હા, તો આપણા મૂળભૂત અધિકારો વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. આપણને કયા કયા હક મળે છે જ્યારે આપણે કોઈ બી સરકારી ઓફિસર સાથે કોઈ પણ પ્રકારના ડીલિંગમાં ઉતરીએ છીએ એ આપણને ખ્યાલ હોવો જોઈએ. આપણે કોઈ પણ લાંચ રિશ્વત આપણી પાસે માગે તો એમાં શું કાર્યવાહી કરવી એ ખ્યાલ હોવો જોઈએ. આપણે પોલીસને ક્યારે ને કેવી રીતે અપ્રોચ કરી શકીએ એ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને આપણા હેલ્થ રિલેટેડ આપણી પાસે, કેમ કે ભણતર આપણો મૂળભૂત અધિકાર છે, સ્વાસ્થ્ય આપણો મૂળભૂત અધિકાર છે, તો એ અધિકાર કેમ મેળવવો, ક્યાં જઈને આપણે એની ક્યાંથી શું ફરિયાદ કરી શકીએ એ ખ્યાલ હોવો જોઈએ. અને બીજું કાયદાકીય રીતે હું એવું માનું છું કે ગવર્મેન્ટ સ્કીમ્સ જે આપણને લાભ આપી શકે એનું આપણને જરૂરથી જાણકારી હોવી જોઈએ, એની આપણને જાગૃતતા હોવી જોઈએ. તો એ આપણને ઘણી ફેસિલિટીઝ આપી શકે એવી છે. કેમ કે આપણે ઘણી સારી સારી સ્કીમ્સ ફ્રેમ થઈ છે, પણ કેમ કે કોઈને એની જાગૃતતા નથી ને કેમ કે એમાં કોઈ એપ્લાય નથી કરતું, તો એટલે એનો આપણને એડવાન્ટેજ અનયુઝેબલ થઈ જાય છે ને એનો આપણે લાભ નથી લઈ શકતા. અને એ બધું જ તમારા જ ઇન્કમ ટેક્સના કે જુદી જુદી વસ્તુઓ ખરીદીને તમે જે ટેક્સ ચૂકવો છો. આપણો દેશ છે, આ જનતા જનાર્દન આ દેશના માલિક છે એવું આપણું બંધારણ કહે છે. એટલે આપણા દેશમાં આપણી શું સત્તાઓ છે એ આપણને ખ્યાલ નહીં હોય તો સત્તાઓ વગર આપણે કોઈ પર જવાબદારીઓ નહીં મૂકી શકીએ. એટલે તમારે પોતાના હક જાણવા બહુ જ જરૂરી છે. એના માટે એટલીસ્ટ એકવાર બંધારણ તો વાંચવું જોઈએ, પણ અમુક બેઝિક કાયદા પણ તમારે જાણવા જોઈએ. મેમ, થેન્ક યુ, અમને આટલો સરસ સમય આપીને બહુ જ સરળ રીતે તમે સમજાવ્યું. આઈ હોપ આ પોડકાસ્ટ તમારે લોકોએ સેવ કરી રાખવું જોઈએ, કારણ કે આ ઘણી બધી રીતે તમને ઉપયોગી છે. અને કાયદાને લગતા જો કોઈ પ્રશ્નો હોય કે કોઈ ઇશ્યુઝ હોય તમને, તો અમને જરૂરથી કમેન્ટમાં જણાવજો. અમે ફરી એકવાર તમારા માટે આવું પોડકાસ્ટ લઈને આવીશું. હું તમને મળીશ એક નવા ગેસ્ટ સાથે, એક નવા આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ત્યાં સુધી તમે જોતા રહો VTV Gujarati.com. અને હા, અમારી લેટેસ્ટ એપ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરજો પાછા.